શુક્રવારે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. કપાટ ખુલતાની સાથે જ ભક્તોએ મંદિરની અંદર અખંડ જ્યોત સળગતી જોઈ હતી. એ પછી રુદ્રાભિષેક, શિવાષ્ટક, શિવતાંડવ સ્તોત્ર અને કેદાર અષ્ટકના મંત્રોના જાપ કરવામાં આવ્યા હતા. મંદિરમાં પહોંચનારા સૌ પ્રથમ કર્ણાટકના વીરશૈવ લિંગાયત સમુદાયના મુખ્ય રાવલ ભીમાશંકર હતા. એ પછી 6 મહિના પહેલા જ બાબાને અર્પણ કરાયેલા ભીષ્મ શૃંગાર પણ દૂર કરવામાં આવ્યો હતો. મંદિરને 54 જાતના 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. એમાં નેપાળ, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા વિવિધ દેશોમાંથી લાવવામાં આવેલા ગુલાબ અને ગલગોટાના ફૂલોનો સમાવેશ થાય છે. પહેલા દિવસે લગભગ 1200 લોકો દર્શન માટે પહોંચ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે ટોકન સિસ્ટમ દ્વારા દર્શન કરવામાં આવ્યું હતું. ભક્તો હવે આગામી 6 મહિના સુધી દર્શન કરી શકશે. જૂનથી ઓગસ્ટ દરમિયાન હવામાન સારું રહે છે તો આ વખતે 25 લાખથી વધુ લોકો કેદારનાથ ધામ પહોંચે એવી અપેક્ષા છે. ચારધામ યાત્રા 30 એપ્રિલ એટલે કે અક્ષય તૃતીયાથી શરૂ થશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા પણ ખુલી ગયા છે. બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખોલવામાં આવશે. કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગનું એક છે અને ઉત્તરાખંડમાં સ્થિત ચારધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષાના કારણે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે અને અક્ષય તૃતીયાના પવિત્ર તહેવારની આસપાસ શુભ મુહૂર્ત જોયા પછી તેને ફરીથી ખોલવામાં આવે છે. કપાટ ખોલવાની પ્રક્રિયામાં વિવિધ પરંપરાગત વિધિઓનો સમાવેશ પણ થાય છે.